ઈચ્છે છે કે તમારું ભવિષ્ય સમૃદ્ધ હોય, સફળ હોય, સુખી હોય, આનંદિત હોય? કોણ એવું ઈચ્છે છે? તો એ કેવી રીતના મળે? યહોશુઆ 1:8 મોશે એ પ્રભુએ એમને લીડર બનાવ્યા અને ઇઝરાયેલી લોકોને એમની લીડરશિપ હેઠળ બહાર કાઢ્યા. હવે એક જગ્યાએ એવી આવે છે કે જ્યાંથી પ્રભુ મોશેને આગળ જવાની ના પાડે છે. એટલે મોશે લીડર હતા, એના પછી એક લીડર જોઈએ ને, તો પ્રભુ યહોશુઆને એક મોશેની જગ્યાએ એક લીડર બનાવે છે. હવે મોશે તો રહ્યા નથી, યહોશુઆ નાનો છે, વધારે અનુભવ નથી, એટલે યહોશુઆ ગભરાય છે કે આ બધી પ્રજાને હું પ્રોમિસ લેન્ડ કેવી રીતે જઈશ? એ યહોશુઆ ડિપ્રેશનમાં આવી જાય છે, નિરાશ થઈ જાય છે, રસ્તો સૂચતો નથી, શું કરવું એ ખબર પડતી નથી. અને ત્યારે પ્રભુ એની જોડે ડાયરેક્ટ વાત કરે છે અને આ વચન બોલે છે, વાંચો. આ સંહિતા પોથી તારી જીભને ટેવે હોવી જોઈએ. સંહિતા પોથી એટલે શું? નિયમ સંહિતા. નિયમ સંહિતા એટલે શું? આપણા માટે અત્યારે સંહિતા પોથી એટલે આપણું બાઇબલ. અત્યારે આપણા માટે સંહિતા પોથી એટલે આપણું બાઇબલ. આ સંહિતા પોથી તારી જીભને ટેવે હોવી જોઈએ. પ્રભુ યહોશુઆ જ્યારે નિરાશ છે, રસ્તો સૂચતો નથી, આગળ શું કરવું એ ખબર પડતી નથી, ત્યારે પ્રભુ શું કહે છે? આ સંહિતા પોથી ક્યાં હોવી જોઈએ? તારા જીભને ટેવે હોવી જોઈએ. રાત દિવસ તારે એનું રટણ કરવાનું. પ્રભુ કહે છે કે આ નિયમ સંહિતાની પોથી, આ બાઇબલ, પ્રભુ આપણે કહે છે રાત દિવસ તારે એનું રટણ કરવાનું. પ્રભુનું વચન એક દાણો છે. જો એ દાણો આપણા હૃદયમાં જાય છે તો મબલક પાક આવે છે. અહીંયા પ્રભુ શીખવાડે છે કે રાત દિવસ તારે એ પ્રભુ વચનનું રટણ કરવું, પછી જેથી એમાં જે લખેલું છે તેનું તું કાળજીપૂર્વક પાલન કરી શકે. પ્રભુએ કીધું છે, ઈસુએ કીધું છે, યુગના અંત સુધી હું તારી સાથે છું. હિબ્રુના પુસ્તકમાં કીધું છે કે હું તને છોડીને દઉં, હું તારો ત્યાગ નહીં કરું. પ્રભુ આપણી સાથે છે, ચોક્કસ છે, એ આપણી હેલ્પ કરે છે, આપણી મદદ કરે છે, પણ દાણા મારે ને તમારે પ્રભુ વચનના આપણા હૃદયમાં રોપવા પડે. તમારામાંથી કેટલા જણ એવા છે કે જે પ્રભુને પ્રસન્ન કરવા માંગે છે, ખુશ કરવા માંગે છે, રાજી કરવા માંગે છે? રેઝ યોર હેન્ડ. તો પ્રભુને પ્રસન્ન કરવા હોય તો આપણે શું કરીએ કે પ્રભુ પ્રસન્ન થાય? મને કહો. ખોલો હિબ્રુ 11:6. અને શ્રદ્ધા વગર ઈશ્વરને પ્રસન્ન કરવો શક્ય નથી. બોલો હિબ્રુ 11:1. હવે શ્રદ્ધા એટલે જેની આપણે આશા રાખીએ છીએ તેની ખાતરી, અને જે નજરે જોયું નથી તેનો પુરાવો. પ્રભુ કોઈએ જોયા? ઈસુનું લોહી કોઈએ જોયું? ઈશ્વર પિતાને કોઈએ જોયું? કુમારી માતા મરિયમને કોઈએ જોયું? પવિત્ર આત્મા. વચન કહે છે કે જે જોયું નથી તેની આશા રાખી છે તેની ખાતરી, અને જે જોયું નથી તેનો પુરાવો. પુરાવો એટલે વકીલ લોકો સારી રીતે સમજે, ડોક્યુમેન્ટ પુરાવો. જે જોયું નથી એનો પુરાવો. ઈસુ ખ્રિસ્તને આપણે જોયા નથી તો પુરાવો ક્યાંથી લાવો? ઈસુ ખ્રિસ્તને મેં તો જોયા નથી. એમણે જે બલિદાન આપ્યું, લોહી વહેવડાવ્યું, એનો પુરાવો ક્યાંથી લાવો? ડોક્યુમેન્ટ
છે એ વચનમાં લખ્યું છે અને એ આપણો પુરાવો છે. એ આપણો પુરાવો છે, આપણો ડોક્યુમેન્ટ છે. જ્યારે શૈતાન તમારા પર હુમલો કરે, બીમારી આવે, તકલીફ આવે, ઝઘડા થાય, આ બધું થાય, ત્યારે written word of God એને તમે જ્યારે બોલો ત્યારે તમે શૈતાનને બચાડો છો. શ્રદ્ધા એટલે જે જોયું નથી તે છતાં બાઇબલમાંથી એનો પુરાવો આપણે આપીએ છીએ. ઈસુ વિશે હું ક્યાંથી વાત કરી શકું? પણ કારણ કે મેં બાઇબલ વાંચ્યું ત્યારે મને એ બધા પુરાવા મળ્યા કે મુક્તિ તો ફ્રીમાં મળી છે. ગર્વનું ફળ નથી, ગર્વ કરવાનું નથી. આ બધા પુરાવા બાઇબલમાંથી મળે છે. ઈસુની કસોટી થઈ ને 3 વાર પથ્થરને રોટલા બનાવો, મારા પગે પડ, ત્યારે 3 વાર ઈસુ શું કરે છે? બાઇબલના વચનથી શૈતાનને હરાવે છે. પુરાવો ક્યાંથી લીધો? બાઇબલમાં. શાસ્ત્રમાં લખ્યું છે કે તારા પ્રભુની કસોટી કરવી નહીં. શાસ્ત્રમાં લખ્યું છે કે માણસ માત્ર રોટલામાં નહીં પણ ચાલેલા પ્રત્યેક. તો પ્રભુ ઈસુ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરે છે. તો આપણે પણ આપણા જીવનમાં શ્રદ્ધા દ્વારા પ્રભુને પ્રસન્ન કરવા હોય તો આપણી પાસે આ બાઇબલ છે, રિટન વર્ડ ઓફ ગોડ. ઓકે, ધન્યવાદ પ્રભુ, તમારો આભાર માનીએ છીએ. પ્રભુ એક કૃપા આપો કે જેથી અમે પ્રભુ વચનના દાણા અમારા જીવનમાં, અમારા હૃદયમાં રોપીએ અને એનો અમૃત પાક. ઈશ્વર પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં